ખેડૂતોએ તેમની માંગ સંતોષવા કલેક્ટરને રજૂઆત કરી। પાવર ગ્રીડ કોર્પોરેશન RE દ્વારા 765 kV ડબલ સર્કિટ લાકડિયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇનના નિર્માણ કાર્યની બાબતમાં કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના 20 થી વધુ ગામમાં વળતર બાબતમાં થતા અન્યાય તેમજ ખેડૂતો તથા કંપનીના વચ્ચે થતા ઘર્ષણ નિવારવા કંપનીની દાદાગીરીને નાથવા તાત્કાલિક કામ બંધ કરવા તથા મોરબીમાં જે રીતે સુધારા હુકમ કર્યો તે રીતે કચ્છમાં પણ સુધારા હુકમ કરી પછી જ કામ કરવા માટેની પરવાનગી આપવા બાબતે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ભચાઉ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્ય ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે અને હાલે સરકારની જાહેર હિતવાળી યોજનાઓનો વિરોધ નથી, પરંતુ આ વિસ્તારના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખેડૂતો સાથે વળતર બાબતે થતા અન્યાયથી ખૂબ જ ચિંતિત છે। આ ખેતરમાં પાવર ગ્રીડ કોર્પોરેશન RE દ્વારા 765 kV ડબલ સર્કિટ લાકડિયા અમદાવાદ ટ્રાન્સમિશન વીજ લાઇનના નિર્માણ કાર્યની ખેડૂતોની મંજૂરી વિના તેઓના ખેતરમાં કલેક્ટરના આદેશ દ્વારા આપવામાં આવેલા પોલીસ બળના બળજબરી ઓર્ડરથી થાંભલા નાખવાનું ફાઉન્ડેશન કરી ચૂકેલ છે અને આજ દિવસ સુધી કોઈ પણ લેખિત મંજૂરી ખેડૂતોની લીધી નથી કે ખેડૂતો દ્વારા આપવામાં નથી આવી। ત્યારે ખેડૂતો દ્વારા કેટલીક માંગ કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું કે કલેક્ટર સાહેબ દ્વારા યોગ્ય સુધારા હુકમ વળતરની રકમ અંગેનો ચૂકવવાનો ઓર્ડર કરવામાં આવે, ખેડૂતોને વળતરનું લેખિતમાં લખી આપે પછી જ કામ કરવા દેવામાં આવે। કોરિડોર તેમજ તેનું વળતર 4/6/2024ના રોજ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ 30% બજાર ભાવથી ચૂકવવામાં આવે। ખેડૂતો સાથે દાદાગીરી તથા દમનગીરી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। ખેડૂતોને લેખિતમાં આપવામાં આવે કે કલેક્ટર દ્વારા જે હુકમ કરવામાં આવે તે હુકમ મુજબ કેટલા દિવસમાં ચૂકવવું અને જો આમ નિષ્ફળ જાય તો વ્યાજની ગણતરી કયા હિસાબે કરવાની રહેશે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે। આ ઉપરાંત ખેડૂતો પરના કેસ પાછા ખેંચવામાં આવે। જ્યાં સુધી કલેક્ટર દ્વારા યોગ્ય એવોર્ડ જાહેર ન થાય ત્યાં સુધી કામ બંધ રાખવા વિનંતી કરવામાં આવે છે અને આ સાથે જ ખેતરમાં આવતા બોરવેલ, કૂવા, રહેણાંકનું મકાન, ખેતરમાં ઝાડ વૃક્ષ તેના વળતર ખેડૂતોને કાયદા મુજબ માર્કેટ સર્વે મુજબ કરવા આ મુજબ ખેડૂતો દ્વારા જુદા જુદા પ્રકારની માંગણી કરવામાં આવી હતી અને આ માંગણી તેઓની તાત્કાલિક સંતોષવામાં આવે તેવી માંગ ભચાઉ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી। આ ઉપરાંત તેઓએ એ પણ જણાવ્યું હતું કે આ બાબતે અગાઉ પણ તારીખ 30મી સપ્ટેમ્બર 2024, તારીખ 7મી નવેમ્બર 2024ના પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેઓનું આજ દિન સુધી તેઓને કોઈ જ પ્રત્યુત્તર મળ્યો નથી। તો આ તમામ માંગ તેઓની સંતોષવામાં આવે અને જો આ માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે તો આ રીતે ખેડૂતો સાથે દાદાગીરી કરી ખેડૂતના ખેતરમાં જબરદસ્તીથી કામ કરવામાં આવશે। તો આગામી સમયમાં તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે જઈ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। નીલ વિંજોડા ભચાઉ વાગડ વિસ્તારના કિસાનો દ્વારા આજે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અમિતભાઈ અરોરા સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કે જે પ્રવર્તમાન સમય પર પાવર ગ્રીડ દ્વારા જે વીજ લાઇનનું કામ ચાલુ છે જેમાં ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ તેમજ કોઈ પણ ખેડૂતને તકલીફ ન થાય એવી રીતે બહુ સકારાત્મક રીતે કામગીરી થવી જોઈએ, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ આજે પણ ખેડૂતોને ન્યાય નથી મળતો રહ્યો। જે પૂર્વ એમને વળતર મળવું જોઈએ તે વળતર નથી મળતું રહ્યું। સાથે પાવર ગ્રીડ કંપની સરકારની છે હું કહી અને પોલીસને આગળ કરી અને કિસાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય એવા પણ પ્રયત્નો કરાઈ રહ્યા છે। ત્યારે આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ કે જે મોરબીની અંદર જે વધારો કરવામાં આવ્યો છે એ વધારાનો પરિપત્ર જે છે એ મોરબી જિલ્લા નહીં પણ કચ્છ જિલ્લામાં પણ અમલીકરણ થાય અને ખેડૂતોને બહોળું વધારેમાં વધારે લાભ અને વધારે વળતર મળે એ બાબતે આજે રજૂઆત કરવામાં આવી છે। તેમજ જો આગામી 3 દિવસ સુધીમાં જો આ જ પરિપત્ર મોરબીના પરિપત્ર કચ્છમાં જો અમલીકરણ નહીં કરવામાં આવે તો કચ્છના ખેડૂતો દ્વારા જે આ પાવર ગ્રીડ કંપનીનો અમે બહિષ્કાર કરીશું ને અમારી એવી કોઈ પણ સરકારની લાઈન હોય કે અમારા ખુદની લાઈન હોય જે અમારા હકો હિતોને પણ રક્ષા ન કરાતી હોય એને અમે બહિષ્કાર કરીશું। એટલે કલેક્ટર સાહેબને અમે 3 દિવસનું અલ્ટિમેટમ પણ આપી રહ્યા છીએ કે 3 દિવસની અંદર આ બાબતે આપ યોગ્ય નિર્ણય લઈ અને જે મોરબીની અંદર જે પરિપત્ર ઇસ્યુ થયું છે એને ફરીથી અહીંયા કચ્છમાં લાગુ કરવામાં આવે અને લોકપ્રિય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મીડિયાના મારફતે કચ્છીજનો અમે સંદેશો પાઠવે છે। હંમેશા કચ્છ એમના હૃદયમાં રહે છે। ત્યારે જે 200 ગણી જંત્રી ભાવ વધારો કર્યો છે
તો એક મુખ્યમંત્રી સાહેબ પોતાનું અલાયદું એક લેટર લખી અને કચ્છ કલેક્ટરને સૂચિત કરે કે એમને વધારે લાભ મળે, કેમ કે જો જગતનો તાત ખુશ રહેશે તો આપણે સૃષ્ટિના સર્જનહાર ખુશ રહેશે। ત્યારે આ બાબતને લઈને આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે અને 3 દિવસનો અમિત સાહેબને અલ્ટિમેટમ પણ કરેલું છે કે ખરેખર ખેડૂતો અને પોલીસો વચ્ચે ઘર્ષણને અટકાવવા માટે જે મોરબીમાં પરિપત્ર છે એનું અમલીકરણ કરવામાં આવે, અન્યથા આગામી સમયની અંદર કચ્છના તમામ કિસાનો, તમામ ખેડૂતોને સ્વૈચ્છિક સંસ્થાઓ કિસાનોને સમર્થન આપી અને આ પાવર ગ્રીડ કંપનીના જ્યાં પણ કામો છે ત્યાં બંધ કરીશું, જેના લીધે પોલીસ અને એના વચ્ચે ઘર્ષણ ન થાય। માટે કચ્છ કલેક્ટર આ મુદ્દે તાત્કાલિક ધ્યાન દોરશે એવી આશા સાથે આજે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું।